તો વાત કરીએ વડોદરાની તો પાલિકાની ઢોર પકડ પાર્ટી સંલગ્ન ભ્રષ્ટાચારની ઘટનાએ ચકચાર મચાવી દીધો છે। મહિને 1.5 લાખ રૂપિયા ભરણ લઈ અને ઢોરને છોડી મૂકવાની મસમોટી લાગણીઓ ઊભી કરનાર કૌભાંડનો પર્દાફાશ થયો છે। ત્યારે આ મામલાનો જે મકડજાળ ખુલી ગયો છે, જ્યાં પશુ માલિકો અને ઢોર પકડ પાર્ટીના કેચર વચ્ચેનો ઓડિયો જે ક્લિપ વાયરલ થઈ રહી છે અને જે પણ કૌભાંડનો સીધો પુરાવો આપે છે। ત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીના અધિકારી મંગેશ જયસ્વાલના નિવેદન અનુસાર વિજય પંચાલને તપાસ સોંપી દેવામાં આવી છે। તેઓએ સ્પષ્ટ કર્યું કે તપાસના પરિણામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે આ કૌભાંડમાં પણ ભાગ લીધો હશે। માણસો ઢોર માલિક જોડે વાત કરી રહ્યા છે, પશુ છોડાઈ દીધા, પૈસાની લેવડ દેવડની વાત થઈ છે। શું આમાં થઈ શકે? કારણ કે આ તો ગંભીર બાબત છે, લોકોને બચાવવા માટે નહીં। આ બાબતે જે CNCDના જે અધિકારી સીધી જે જુએ છે કામગીરી, માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પંચાલ, એમને તપાસ આપેલી છે અને એ જે રિપોર્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આ ઓડિયો એવું કહેવાય છે કે આપ કહો છો કે સઘન કામગીરી કરો, કડક કાર્યવાહી કરો, પણ આ લોકો આવી રીતે સેટિંગ કરી રહ્યા છે, એક ગંભીર બાબત આવી રહી છે। નહીં, એટલે આવી જે પણ જ્યારે કોઈ બાબત આવે છે સામે, ત્યારે તુરંત પગલાં લેવામાં આવે છે ને હાલ પણ એ પ્રમાણે માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટને અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, આ પ્રકારના ઓડિયો વાયરલ થયા હતા। એ બાબતે બેન જ્યારે પણ કોઈ અમારા ટીમ લીડર દ્વારા પણ આ રીતનું એક બાબત હતી ત્યારે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવેલા હતા અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે અને આમાં પણ અમે કાર્યવાહી જે આપશે રિપોર્ટ તે પ્રમાણે, એટલે આ જે બાબત ધ્યાનમાં આવી છે એટલે તરત એની તપાસ આપેલી છે ને એની કાર્યવાહી થશે। ઓકે સર, થેન્ક યુ। ઢોર પાર્ટીના માણસો ઢોર માલિક જોડે વાત કરી રહ્યા છે, પશુ છોડાઈ